हरिः ओम्। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव। એવું નહીં હું બોલું છું એ રાગમાં બોલો. વક્રતુંડ મહાકાય તો જ બરોબર આવશે, નહીં તો નહીં આવે. નહીં તો રસ્વ દીર્ઘનો ત્યાં એ ભૂલ થશે જ. વક્રતુંડમહાકાય નહીં 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 એવું નથી, રાગ એવો નથી. એટલે પ્રેક્ટિસ કરજો, બરોબર. રાગની પ્રેક્ટિસ કરજો એટલે રસ્વઈ દીર્ઘઈ પણ બરોબર આવશે. બીજું કોણ બોલશે? હું બોલું સ્વામીજી. સરોજ પંડ્યા. હા, સરોજબેન જી બોલો. ઓમ શ્રી ગુરુવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરૌ येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं चित्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमूः रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्. रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुत्तर. अय्युन् रुलृ एवोङ् अयौच् हयवरट् लण् यमङ्गणनं जबै गडदस् जबगडदस् हट् छट् खफ छठ छट खफ छठ थ चटतौ कपै तशसर हल इति माहेश्वराणि सूत्राणि. ગુડ. ઓકે, આપણે જોતા હતા હલ સંધિ શરૂ કરી અને એ અંતર્ગત સૂત્ર છે ત્રિપાદીમાં. ત્રિપાદીનો સિદ્ધાંત શું છે? જે સૂત્ર લાગતા હોય ક્રમમાં લગાવવાના. કેમ? પૂર્વત્ર અસિદ્ધમ. પછીનું સૂત્ર જો લગાવીએ તો એ આગળના સૂત્ર ને એનું પરિણામ ખબર પડતી નથી, શું કર્યું એ. એટલા માટે જે પછીનું સૂત્ર છે એના પછી જ જે કંઈ રિઝલ્ટ આવે એના પછીનું સૂત્ર આવે, બરાબર. પછીનું જે સૂત્ર છે એ લગાવીએ તો એના પછીનું સૂત્ર લગાવવાનું, એટલે એનું રિઝલ્ટ જે છે એ આગળના સૂત્રને દેખાતું નથી. અને એટલા માટે આપણે ક્રમમાં જ એને લગાવવાના, ક્રમમાં એ બધાનો ઉપયોગ કરવાનો છે. એટલે ત્રિપાદીનું આ જ્યારે પણ ત્રિપાદી આવે તો ત્રિપાદીનું કયું છે સેક્શન? ક્યાંથી શરૂ થાય છે? 8 થી 8મા અધ્યાયનો બીજો, ત્રીજો ને ચોથો પાદ. બરાબર. ત્રિપાદ 3 જે છે, 3 પાદ એટલે ત્રિપાદી. એટલે 8મો અધ્યાય આખો નથી, પણ શું છે છેલ્લા 3 પાદ છે એને ત્રિપાદી કહેવાય. એની પૂર્વે જે છે એને શું કહેવાય? એની પૂર્વેનો જે ભાગ છે એને શું કહેવાય છે? નામ શું કહીએ છીએ? સપાદ સપ્તાધ્યાયી. બરોબર, સપાદ સપ્તાધ્યાયી. એટલે સપાદ એટલે પાદેન સહ, ને જ્યારે એ સમાસ છે તો સપાદ એ સમાસનો વિગ્રહ કરીએ તો શું થાય? પાદેન સહ.
તો સહ જે છે એનું સ કરી નાખ્યું છે, ટૂંકું ફોર્મ કર્યું છે. પણ પાદ સહિત સપ્તાધ્યાયી, સપ્તાધ્યાયી એટલે 7 અધ્યાય. એટલે 8મા અધ્યાયનો એ પહેલો જે પાદ છે એની સાથે 7 અધ્યાય, એને કહેવાય સપાદ સપ્તાધ્યાયી. અને પાછળ છે ત્રિપાદી. ઓકે, એટલે ત્રિપાદીના જે કંઈ રૂલ છે એ ક્રમમાં લગાવવાના છે, એટલું આપણે યાદ રાખવાનું. બીજું કંઈ યાદ ના રહે, પૂર્વત્ર સિદ્ધમ કે જે કંઈ છે, પણ આ બધા રૂલ્સ છે એ કેવા ક્રમમાં લાગે. ઓકે, એ અંતર્ગત આપણે જોઈએ તો પહેલું સૂત્ર આપણે જોયું હતું 8:2:30, એટલે સેક્શન કાઢો. હવે 8:2:30 જે છે કાઢો. એમાં આપણે જોયેલું છે પણ મહત્વનું છે એટલે ફરી આપણે માત્ર અષ્ટાધ્યાયીમાં અત્યારે બરોબર. 8:2:30 છે ચોહો કુહુ. ચોહો એ ષષ્ઠી વિભક્તિ છે, કુહુ એ પ્રથમા વિભક્તિ છે, અને ચોહો એનું પ્રાતિપદિક થશે ચુ, અને ચુ એટલે ચ વર્ગ. એટલે ચ વર્ગનો કોઈ પણ વર્ણ હોય એને કુહુ એટલે ક વર્ગનો કોઈ પણ એટલે એ જે 5 જે છે એને સ્થાને આવે. છઠ્ઠી વિભક્તિમાં જે છે 5 વર્ણ એના સ્થાને ક વર્ગના આવી જાય. ચ વર્ગ કયો છે? ચ વર્ગ એટલે કયો? કુ ચુ તુ ટુ પુ 5 છે, એમાં ચ વર્ગ ક્યાં આવે? બીજા સ્થાને. ચ વર્ગ એ બીજા સ્થાને આવે. પહેલો કયો વર્ગ છે? ક વર્ગ. ક વર્ગ. ક વર્ગ પછી ચ વર્ગ. ચ વર્ગ પછી ટ વર્ગ. ટ વર્ગ. ટ વર્ગ પછી ત વર્ગ. ત વર્ગ, અને ત વર્ગ પછી પ વર્ગ. આ આડા થયા, બરોબર. અને પેલા ઉભા જે છે 5મો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો, એ જે માહેશ્વર સૂત્રમાં પ્રત્યાહાર બન્યા છે એનો ક્રમ છે, બરોબર. સૂત્ર જે બન્યા છે જે પ્રત્યાહાર છે એમાં માહેશ્વર સૂત્રનો જે છે એ પ્રમાણે નંબર છે. માહેશ્વર સૂત્રમાં સૌથી પહેલા કયો વર્ગ આવે છે? માહેશ્વર સૂત્રમાં 5 વર્ગમાંથી પહેલો વર્ગ કયો આવે છે? 5મો. 5મો. પછી ચોથું આવે છે, પછી ત્રીજો, બીજો અને પહેલો, બરોબર. આ ઉભો ક્રમ છે. ઉભા ક્રમમાં માહેશ્વર સૂત્રને આધારે અય્યોન, રૂઢૃક, એઓંગ, ઔચ, હયવરટ, લણ, અને એના પછી ચાલુ થાય છે શું છે? યમંગણનમ. એ જે સૂત્ર છે શેને દર્શાવે છે? 5મો વર્ગ. પછી એના પછી શું આવે છે? ઘટધશ. અને શું આવે છે એના પછી? ઘટધશ. એ રહ્યું વચ્ચે. યમંગણનમ જભઈ. ઓકે, એટલે જભઈ જે છે, જભઈ અને ઘટધશ એ ચોથો વર્ગ દર્શાવે છે. પછી જબગડદશ એ ઉભો ત્રીજો વર્ગ દર્શાવે છે. પછી ખ ફ છ ઠ થ એ કયો દર્શાવે છે? તો એ બીજો. ચટતૌ અને કપઈ એ જે છે એ 5મો છે, એટલે પહેલો છે. એટલે 5મો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો, એ ક્રમમાં જે છે એ પહેલા 5માંથી શરૂ થાય છે. એ માહેશ્વર સૂત્રને આધારે વર્ગ છે. ઉભા ઉભા લીધા 25 જે વર્ણ છે એને, અને આડા લઈએ તો કઈ રીતે થાય? કુ ચુ તુ ટુ પુ. તો પહેલા કયો આવે? ક વર્ગ. પહેલો વર્ગ એને ક વર્ગ. 5મો વર્ગ કયો કહેવાય? પ વર્ગ. ઓકે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ. એટલે બંને રીતનો સૂત્રમાં એનો ઉપયોગ કર્યો છે, ઊભો અને આડો. તો અહીંયા જે છે આપણે કયું છે? તો ચ વર્ગ. તો ચ વર્ગ કયો છે? બીજો, ખરું ને? ચ વર્ગ એટલે ચ, છ, જ, ઝ, એને સ્થાને શું આવશે? ક વર્ગ. ક વર્ગ એટલે કયો છે? પહેલો, બરોબર ને? ક વર્ગ એટલે પહેલો, આડામાં એ પહેલો આવે. એટલે
બીજાના સ્થાને પહેલો થાય. બરાબર? ચોહો કુહુ એટલે શું છે? બીજાની જગ્યાએ પહેલો કરી દેવાનો. ખ્યાલ આવ્યો બધાને આ રીતે? બરોબર. એટલે પહેલું સૂત્ર છે ચોહો કુહુ. આટલું પહેલા યાદ રાખો, પછી આપણે બીજું આગળ એમાં કન્ડિશન છે જોઈએ. પછી આગળનું સૂત્ર છે એમાં હોઢ હ. તો હકારના સ્થાને ઢકાર આદેશ કરવાનો છે. ઓકે, હકારના સ્થાને ઢકાર આદેશ કરવાનો છે. એ હકાર શેનો છે? તો કે ધાતુનો છે. બરાબર? હકાર જે છે એ જનરલી એટલે શબ્દમાં પણ હોઈ શકે કદાચ કોઈ જગ્યાએ, પણ જે હકાર જે છેલ્લો છે એનો ઢકાર કરવાનો છે. બસ આટલું યાદ રાખવાનું, હકારનો ઢકાર થાય છે. પણ આગળનું સૂત્ર શું કહે છે? જો ધાતુ અંતર્ગત હકાર હોય અને જો એ હકાર જે ધાતુ જે છે જે ધાતુના અંતે હકાર હોય અને એ ધાતુ જો દકારથી શરૂ થતી હોય તો ત્યાં એ હકારનો શું કરવાનો? ઘકાર આદેશ કરવાનો. બરાબર? એટલે હકારનો ઘકાર આદેશ થાય છે. આગળનું સૂત્ર છે હકારનો ઢકાર આદેશ થાય છે. આ સૂત્ર કે છે હકારનો ઘકાર આદેશ થાય છે. પણ ધાતુ જે છે શરૂ થવી જોઈએ દકારથી. ઓકે, આગળ જે છે શું કહ્યું છે? વા. વા એટલે શું થાય? ત્યાં ઓપ્શન છે. ઓપ્શન છે એટલે બે રૂપ સિદ્ધ થાય. કયા બે રૂપ સિદ્ધ થાય? તો કે અહીંયા જે ધાતુ આપી છે એને માટે બે પ્રકારના રૂપ થાય. એક જે હકાર જે છે છેલ્લો એનો ઢકાર આદેશ કરવાનો અને બીજું રૂપ છે એમાં હકારનો ઘકાર આદેશ કરવાનો. આ ચાર ધાતુ માટે. ક્લિયર? પછી આગળનું જે છે એમાં શું કહ્યું છે? નહો ધહ. તો નહ ધાતુનો હકાર છે એને માટે ધકાર આદેશ થાય છે. બરાબર? નહ ધાતુનો ધકાર આદેશ થાય છે. પછી આહ ધાતુ છે એનો થકાર આદેશ થાય છે એના પછીના સૂત્રમાં. ખ્યાલ આવ્યો? આહ ધાતુ છે એ અંતર્ગત છેલ્લો જે હકાર છે એ હકારનો થકાર આદેશ કરવાનો છે. એના પછી બીજી થોડીક ધાતુઓ આપેલી છે. ભ્રશ્ચ, ભ્રશ્ચ, યજ, રાજ, મૃજ, સૃજ, આ બધી ધાતુઓ છે. એનો જે છેલ્લો વર્ણ શું છે? ભ્રશ્ચ, તો ચકાર છે. ભ્રશ્ચ તો શું છે? જકાર છે. સૃજ તો જકાર છે. મૃજ જકાર છે. યજ જકાર છે. રાજ તો જકાર છે. ભ્રાજ તો જકાર છે. અને પછી ચકાર છે. ચકાર અને છકાર. એટલે ચકાર કેમ આવ્યું છે ત્યાં? ચકાર છે સ્વામીજી, શકાર અને છકારની? ના, એ બરોબર છે. એટલે ચકાર જે છે અને છકાર છે ત્યાં સંધિ થયેલી છે. બરાબર? ત્યાં સંધિ થયેલી છે એટલે ભ્રાજ છ છે. તો એ જે છે એમાં સંધિ છૂટી પાડીએ એટલે શકાર થાય. ઓકે, ત્યાં શકાર. અને એ શકાર ના, એક મિનિટ, ત્યાં છકાર છે ને? છકાર અને શકાર તો પછી આપેલો છે. એટલે ચકાર અને છકાર અને પછી ભ્રાજ, એમાં ચકાર કેમ આપેલો છે? છોટી આવતું જશે. એટલે ચકાર જે છે એક્સ્ટ્રા તકાર તુકાગમ થતું હશે ને પછી એ થતું હશે. ઓકે, એટલે છકાર છે એટલે છકારાંત ધાતુ અને શકારાંત ધાતુ. ઓકે, એટલે છકારાંત ધાતુ અને શકારાંત ધાતુ એનો જે છેલ્લો વર્ણ છે, આગળ જોયું તો ભ્રશ્ચમાં ચકાર છે અને બાકી બધી ધાતુમાં જકાર છે. બરાબર? ભ્રશ્ચ છે એમાં ચકાર છે, બીજી બધી ધાતુમાં જકાર છે. પછી છકારાંત ધાતુઓ કોઈ પણ હોય ધાતુ પાઠમાં, શકારાંત ધાતુઓ કોઈ પણ હોય ધાતુ પાઠમાં, એ બધાનો શું કરવાનો છે? એનો છેલ્લો વર્ણ જે છે એને શકાર આદેશ થાય છે. ક્લિયર? આ પ્રમાણે અહીંયા આપેલું છે. આગળનું સૂત્ર એ પછી જોઈશું. હવે કન્ડિશન આ બધામાં શું છે? તો કન્ડિશન શું છે? તો આપણે જોઈએ કે આગળથી અનુવૃત્તિ શું આવે છે? અનુવૃત્તિ કઈ આવે છે? ઓલી
જુઓ તમે કઈ આવે છે? જલીની જલી 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 આવે છે, અંતે આવે છે. અંતે પદસ્ય પછી બીજું પદસ્ય 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 આવે છે. એટલે જો પાછળ જલી અથવા તો અંતે. હવે પદસ્ય છે એને પદાંત કરવાનું છે. પદસ્ય છે એને તદંત વિધિ કરવાની છે. બરોબર, ત્યાં તદંત વિધિ કરવાની છે. હવે તમે જુઓ આ સૂત્ર જે છે ચોહો કુહુ, અને ચોહો કુહુમાં જે વૃત્તિ લખી છે, કઈ વૃત્તિ લખી છે? ચ વર્ગ સ્થાને ક વર્ગ દેશો ભવતિ. ચ વર્ગસ્ય સ્થાને ક વર્ગ આદેશો ભવતિ જલી પરતઃ પદાંતે ચ. ઓકે, આગળ પદસ્ય એવું જે લખેલું છે એમાં છે કે નહીં ખબર નહીં. પદસ્ય જે પદચ્છેદ કર્યો છે એમાં શું લખ્યું છે? પદચ્છેદમાં તો ચોહો કુહુ અને બસ એટલું જ લખ્યું છે. હા, કારણ કે યા પછી અનુવૃત્તિ સીધું આવી જાય છે. ઓકે, કઈ નહીં, તો અનુવૃત્તિ એ છે એને આગળના એમાં બતાવ્યું હશે કયા સૂત્રમાં છે જોવું પડશે મારે. પણ પદસ્ય છે એનું પદાંત કરવાનું છે. ઓકે, એટલે હા, એટલે એ પદાંતે ચ એવું તો પદાંતે લખેલું ચ છે એમાં. અસ્તિ. પદાંતે ચ એવું તો લખેલું જ છે ને. જલી પરતઃ પદાંતે ચ. અંતે ચ છે જ. બરોબર છે, વૃત્તિમાં. પ્રકારની વાત નથી કરી. પદસ્ય ષષ્ઠી વિભક્તિ છે અને પદાંત કર્યું છે. પદસ્ય જે છે એનું પદાંત એટલે તદંત વિધિ કરી છે ત્યાં. બરોબર, હવે ષષ્ઠી વિભક્તિમાં શું છે? અહીંયા ચ વર્ગ છે, અને પદસ્ય જે છે એ પણ છઠ્ઠી વિભક્તિમાં છે, એટલે પદાંત ચકાર, ત્યાં તદંત વિધિ કરી છે. બસ એટલું. હવે તદંત વિધિ શું છે? વિશેષણ જ્યાં હોય ત્યાં અંત શબ્દ લગાવવાનો હોય. 1 થી 6 જે છે એમાં પહેલી વિભક્તિથી શરૂ કરી અને છઠ્ઠી વિભક્તિ સુધી વિશેષણ તરીકે જ્યારે કંઈક આવે તો ત્યાં તદંત વિધિ થાય છે. જો સપ્તમી વિભક્તિ હોય તો ત્યાં તદાદી વિધિ થાય છે. એટલે પદસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે અને પદાંત પદાંતસ્ય. ઓકે, અહીંયા પદાંતે કર્યું છે. પદાંતે જે છે કઈ વિભક્તિ થઈ? સપ્તમી સપ્તમી વિભક્તિ પણ ત્યાં તદંત વિધિ કરી છે. ઓકે, કારણ કે ચોહો પદસ્ય એ છઠ્ઠી વિભક્તિ છે અને આ છે. એટલે હવે આ વસ્તુને સમજવાની છે કે અહીંયા સપ્તમી વિભક્તિ કેમ કરી, તો સમજવા માટે સપ્તમી વિભક્તિ કરી છે. પદાંતે સપ્તમી વિભક્તિ હંમેશા ક્યારે હોય? પછી હોય. તો હવે પદાંત પછી શું આવે? પદના અંત પછી શું આવે? કઈ ના આવે. બરાબર ને, કઈ ના આવે. પદાંતે લખ્યું છે તો પદના અંત કોને કહેવાય? પદનો અંત થઈ ગયો, અંત પછી શું આવે? કઈ ના આવે. કઈ ના આવે. બરોબર, એટલે પદાંતે લખ્યું છે ત્યાં, પદાંતે ચ. એટલે ટેકનિકલ વસ્તુ છે અને વખત જતા બધું ક્લિયર થશે. તદાદિ વિધિ, તદંત વિધિ અને કઈ રીતે એને આ પ્રમાણે એ કરે છે. ઓકે, હવે પદાંતે જે પદાંત હોય ચકાર અથવા તો એના પછી, એટલે કશું યાદ ના રહે તો એટલું ધ્યાન રાખવાનું કે પદાંત એ શબ્દ અહીંયા લેવાનો છે. અને પદાંતમાં જ્યારે ચકાર હોય અથવા તો એના પછી જલ આવતો હોય. આ પદાંત પછી શું હોય? કઈ ના હોય. પણ અહીંયા શું કર્યું છે? જલી. એટલે સમજવાનું છે અહીંયા કે પદાંત હોય અથવા તો જલી હોય તો ત્યાં શું કરવાનું છે? ત્યાં ચ વર્ગનો ક વર્ગ થાય છે. ક્લિયર છે આટલું? બરોબર. ઉદાહરણ છે, ઉદાહરણમાં આપણે બંને અહીંયા એના આપેલા છે ઉદાહરણ. એટલે એમાં શું આપ્યું છે જુઓ.
કે પદાંતે, તો વાચ પછી શું આવે છે અને આ શું જે છે જતો રહે છે. કેવી રીતે જાય છે હજુ આપણે જોયું નથી, પણ આ શું જતો રહ્યો પછી શું રહ્યું? વાચ રહ્યું. તો વાચ રહ્યું પદાંત થઈ ગયો, એના પછી કોઈ નથી, શબ્દ કે કાંઈ છે જ નહીં, એટલે આ ચકારનો કકાર કર્યો. બીજું જે છે ભ્યામ છે, વાચ અને પછી ભ્યામ છે, તો આ ચકારનો પણ કકાર થઈ જાય. આ ચકારનો પણ કકાર થાય. તો અહીંયા જુઓ તમે, ચકારનો કકાર કર્યો છે અને પછી એને પછીનું સૂત્ર ફરી પાછું લાગ્યું છે, એટલે કકારનો ગકાર થયો છે. એના ક્રમમાં જે સૂત્ર આવતું હોય જે લાગી શકે એ અહીંયા કર્યું છે. તો અહીંયા ભ્યામ જે છે એ એને અહીંયા પદ બનાવે છે વાચનું, અને એટલા માટે ચકારનો કકાર થયો છે. એટલે પદાંત એ કયું છે? તો આ પણ પદાંત ચકાર જ કહેવાય. પાછળ ભ્યામ છે. હવે એ બધા રૂલ્સ જે છે આપણે જોયા નથી. જ્યારે શબ્દો આપણે લગાવીશું બધા સુ અવજસ ઔષસ, ઓકે, આ લોકોને હજુ એ ખબર નથી ને, એ બધું મોડું ના. નથી કર્યું. નથી કરેલા બરોબર. બધી. એટલે હવે નેક્સ્ટ હવે જે છે સુ અવજસ આપણે આપી દઈશું અને એ મોડે કરે એટલે ત્યાં પેલું શરૂ કરીએ ત્યારે એ લોકોને ત્યાં સુધીમાં ખબર પડી જાય. એટલે હા. કોષ્ટક જે છે આપી દેજો તમે ચંદ્રિકાબેન. હા, આપી દઈશ. બરોબર. એટલે આપણે જોઈએ કે આ ભ્યામ જે છે એ આ ચકારને પદાંત બનાવે છે અને એટલા માટે ચકારનો કકાર થયો છે, કકારનો પછી ગકાર થઈ અને વાક ભ્યામ. આ પદાંત જે છે પદાંતે હોય તો. બીજું છે જલી. તો જલી હોય ત્યારે શું થાય? તે પદાંત નથી, એ જ્યારે શબ્દ બનાવીએ છે ત્યારે વચ્ચે આવે. એટલે અહીંયા શું છે? પચ અને તુમુન પ્રત્યય છે, કૃદંત પ્રત્યય, કૃત પ્રત્યય છે અને કૃદંત કહેવાય. તુમુન આપણે જોયેલા છે આ બધા પ્રત્યય. કૃદંત ત પ્રત્યય છે, તવતુ પ્રત્યય છે, શત્રુ પ્રત્યય, શાનચ પ્રત્યય, બધા પ્રત્યયો થોડા જોયેલા છે. એટલે આ કૃત પ્રત્યય છે તુમુન, એમાં તુમ માત્ર રહે છે. તો પચ અને તુમુન, તો અહીંયા જે ચકાર જે છે એના પછી શું આવ્યું? જલ આવ્યો. હવે જલ એટલે કયા? જલમાં કયા આવે? હા, જલમાં કયા આવશે શીતલબેન? જલ એટલે કયા આવશે? જભઈ ઘડદશ, જબા ઘડદશ, ખફા છઠથા ચટતાવ, કપાઈ શશર હલ. બરોબર. એટલે કયા કયા આવે? જભઈ એટલે 8મા સૂત્રથી. બરોબર છે. હવે યાદ રાખવાનું છે જભઈ એટલે કયો વર્ગ? અચ્છા, જભઈ એટલે ક પ પ જભઈ આપણે લખી રાખવાનું. યમક એ 5મો વર્ગ છે. હા, તો જભઈ પેલું જભઈ અને ઘટદશ ક વર્ગ છે? પાંચમા પછી કયો આવે? ચોથો આવે. તો કયો વર્ગ છે? ચોથો વર્ગ એટલે ક ચ ટ ત ના, મને વર્ગમાં થોડુંક અઘરું પડે છે. એટલે હવે એ બધાય પાકું કરી દેવાનું. બરોબર. વર્ગ કયો છે? સૂત્ર યાદ રાખવાની બહુ જરૂર, નંબર યાદ રાખવાની જરૂર નથી. પણ પહેલા 5મો આવે, ચોથો આવે, 5જો આવે, 6જો આવે, 7જો. ઓકે, બીજું કોણ કહેશે અહીંયા શું છે? અંજનબેન? હાજી. હા સ્વામીજી, પ્રશ્ન હતો, પૂછી શકું? હાજી પૂછો. એ પેલું બોલું એટલે જલનું શું આવે એ પૂછું છું કે ક્વેશ્ચન પૂછું? હા, જલ એટલે કયા વર્ગથી શરૂ થાય? જલમાં આવશે ચોથો વર્ગ, વર્ગ ચોથો, વર્ગ ત્રીજો, વર્ગ બીજો, વર્ગ પહેલો અને ઉષ્માણ એટલે કે સકાર, શકાર, શકાર અને હકાર. બરોબર. હા, બધા જે છે ચોથા વર્ગથી શરૂ કરી અને બધા જ આવે. જલ એટલે જલી એટલે શું છે? એના પછી જલ હોય તો પણ, એટલે સ્વર અને અર્ધ સ્વર અને 5મો વર્ગ, એને છોડીને બધા જ વ્યંજન. ખરું ને? સ્વર, અર્ધસ્વર કયા છે? હય, વરટ અને લણ. એમાં હકાર જે છે એમાં એ હકાર પહેલે પણ છે અને છેલ્લે પણ આવે છે. એટલે હકારનો સમાવેશ કરવાનો છે
અને જે બીજા અર્ધ સ્વર છે એનો સમાવેશ નથી કરવાનો. એટલે આપણે પાછળ છેલ્લે હકાર છે એટલે હકાર લેવાનો છે આમાં. બરોબર, એટલે સ્વર, અર્ધ સ્વર અને પાંચમો વર્ગ એ આમાં નથી. એના સિવાયના બધા જ વ્યંજન છે. એટલે કયા છે? તો આપણે સીધી રીતે જોઈએ તો ક વર્ગમાં કયા છે? ક વર્ગના કયા કયા આવે? ક ખ ગ ઘ ન્ય. અહીંયા ક ખ ગ ઘ ન્ય તો પાંચમો થઈ ગયો. ક ખ ગ ઘ. ક ખ ગ ક ખ ગ ઘ. ઘ અ. ચ વર્ગના કયા આવે? ચ છ જ જ. ચ છ જ જ. પછી આગળ કયો આવ્યો? ટ હા, ટ તો એ ઠ આવશે. ઢ ઢ. પછી આગળ ત વર્ગ ત થ દ ત. ન ત થ દ ધ. ના આવે. અને પછી પાંચમા વર્ગમાં પ ફ બ ભ. પ ફ બ ભ થયા. એટલે ટોટલ કેટલા થયા? 20 થયા. 20 થયા. પછી એના પછી આગળ જોવાનું છે 3 શકાર, ઉષ્ણ સ શ શ. ઉષ્માક્ષર, 3 શકાર અને હકાર. હકાર કેટલા થયા? 24. 20 ને 3 23 અને 24. 24 ને શું કહેવાય? જલ. ક્લિયર? આ 24 જે છે ને જલ કહેવાય. આમ જોવા જોઈએ તો ક વર્ગમાં પહેલા 4, ચ વર્ગમાં પહેલા 4. એટલે આપણે જે ક્રમ આપણને ખબર છે ક ખ ગ ઘ ङ, એટલે એ રીતે આપણને પેલું વધારે યાદ રહેશે. પેલું જે ઊભું જે છે એ સૂત્રમાં કયા કયા આવે છે? પાંચમો, ચોથો, ત્રીજો, બીજો, પહેલો એવું છે. પણ ચોથાથી શરૂ કર્યું તો ચોથો, ત્રીજો તો આપણને બારાકડી યાદ હોય. ક ખ ગ ઘ. પાંચમો નથી આવતો એટલે ક ખ ગ ઘ, ચ છ જ જ. ઓકે, એટલે આવી રીતે થોડુંક તમારે પ્રેક્ટિસ કરવાની કે ઊભું અને આડું. એટલે જલ એટલે કયા આવે? તો પાંચમા સિવાયના 4 આવે. 5 સિવાયના આ જે 4 આવે તો એ જે છે જલ હોય તો પણ આ પ્રમાણે થાય છે. તો હવે જલ જે છે એમાં તકાર જે છે જલમાં આવશે. હા. બરાબર, એ પહેલું જ છે. જે ત વર્ગ કહીએ છીએ એમાં શું છે? પહેલો જ છે. અને ત વર્ગ આવી જાય છે. પહેલો વર્ગ પણ જલમાં આવે છે. એટલે પચ અને તુમુન તેમાં શું થયું? ચકારનો કકાર કર્યો અને પક્તુમ એવું રૂપ સિદ્ધ થયું. થઈ ગયું ક્લિયર આ વસ્તુ? કોઈને કઈ તકલીફ હોય તો પૂછજો. બરોબર, સ્વામીજી ના સમજાય એવું કઈ છે નહીં. ગઈ વખતે આપણે ડિટેલમાં જોયું હતું સૂત્ર સાથે, અને આ વખતે સ્વામીજી આમાં જોઈએ છે આને આધારે. એક હાજી એક પ્રશ્ન છે. હાજી. જે આપણે પદાંતમાં જે કહીએ છીએ તો પદના અંતમાં ચકાર જ હોવો જોઈએ ને? કે ચ વર્ગ, ચ વર્ગનો કોઈ બી વર્ગ ને? હા, કોઈ પણ હોઈ શકે. એટલે કોઈ બી હોઈ શકે, ખાલી કોઈ પણ ચકાર હોઈ એવું શકે. નહીં. ચ વર્ગ કયા કયા આવે છે? ચ છ જ ઝ. હા, ચ છ જ ઝ. તો એ 4 આવે જ છે. હા. તો એના સ્થાને અને કેવા ક્રમમાં લેવાના? ક્રમશઃ એના ક વર્ગના એ થઈ ક્રમમાં જાય છે આપણે ને? લેવાના. બરોબર. ઓકે, ખ્યાલ આવે છે. ઓકે, માં એક ક્વેશ્ચન છે હજુ. જી એક ક્વેશ્ચન છે. આપણે આજે તમે 2 ઉદાહરણ બતાવ્યા, રાઈટ? એક પહેલા જે છે જલી પહેલાનું તમે બતાવ્યું તે, અને એક પછી બતાવ્યું તે. અને એમાં તમે એવું કીધું કે વાચ જે છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને પચ જે છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત નથી થતી. એટલે આ જે જલીનો પ્રી કન્ડિશન છે એ ખાલી જ્યારે પદ સંજ્ઞા ના હોય ત્યારે જ એપ્લાઈડ થાય કે પછી ઉપરના કેસમાં બી જલી તો બંનેમાંથી રિક્વાયરમેન્ટ કોઈ છે? પણ હોય તો પણ થાય. જસ્ટ એક જ મિનિટ. Who is there? Yeah, but I'm taking class. So please come later. Yeah. Okay. ઓકે, બરોબર. ઓકે, હાજી. તો એટલે બંનેમાં જલી આવશે. તો પછી એ બંનેમાં ફરક શું માં? એ ખબર ના પડી મને. એટલે 2 અલગ અલગ રીતે કેમ સમજાયું આપે? કારણ કે પદ સંજ્ઞાને આધારે પદાંતના નિયમ લાગે. પદ સંજ્ઞા ના હોય તો ત્યાં એના નિયમ લાગે. ઓકે, તમને આગળ જે છે વાકભ્યામ એનું તમને ખબર નથી. બરોબર, તમે તો ભકાર જુઓ છો ખાલી.
વાગ્ભ્યામ એ પણ શબ્દ તો આખો નથી, તમને હમ. બકાર ત્યાં દેખાય છે એટલે જલ અંતર્ગત આવે કે નહીં? એ જલ અંતર્ગત આવે છે, પણ એ છતાં આપો પણ એ ચકારનો કકાર કઈ રીતે થાય છે? પદાંતનો રૂલ છે આમાં. જ્યાં પણ પદાંત હોય તો પદાંતનો, અહીંયા શું કહ્યું છે? પદાંતે અથવા તો જલી, બે રૂલ છે. તો જલી એટલે શું છે? જલથી શરૂ થતો હોય. તો જલ કયા છે? એટલે ચોથો, ત્રીજો, બીજો, પહેલો અને ઉષ્માક્ષર. હા, બરાબર. એટલે પચ અને તુમુન, એમાં પચનો ચકાર છે, એના પછી જલ આવે છે. એ ચકાર એ પદાંત નથી, પણ વાગ્ભ્યામનો જે છે વાજભ્યામ, એ ચકાર એ પદ થાય છે. ઓકે, એ ચકાર પદાંત કહેવાય છે. કેવી રીતે પદાંત કહેવાય છે અત્યારે આપણે જોયું નથી, એ પછી આવશે. ઓકે, જ્યારે આપણે આ બધા પ્રત્યયો લગાવીશું, સુ, અવજસ, સમ, ઉપસસ, એમાં આવશે ટા, ભ્યામ, ભીસ. તો ત્રીજી વિભક્તિમાં ભ્યામ આવે છે દ્વિવચનમાં, બરાબર ને? એ ભ્યામ ભ્યામ જે છે શું કરે છે? એને ફરી પાછું એને જોઈશું આપણે, બધા નિયમો છે. અત્યારે એટલું જ કે પદાંત ચ વર્ગ હોય તો એનો ક વર્ગ કરવાનો છે. ક્લિયર છે એટલું? અથવા તો એના પછી જલ વર્ણ હોય, પદાંત ન હોય પણ ચ વર્ગનો કોઈ પણ વર્ણ હોય અને એના પછી જલ હોય તો ચ વર્ગનો ક વર્ગ કરવાનો. ઓકે, એટલે બીજાનો પહેલો ત્યાં ગોઠવવાનો. એટલે આપણે જોઈએ કે ચકાર હોય તો શું કરવાનો? કકાર કરવાનો. ચકાર પછી શું આવે છે? છકાર આવે છે. ચ છ, તો છકારના સ્થાને શું કરવાનું? ખકાર. ખકાર. પછી આગળ જે છે શું આવે છે? ચ છ જ જ. હા, તો જ નો શું કરવાનો? ગકાર. ગકાર. પછી આગળ શું આવે છે? જ જ જ આવે છે. જકાર નું શું કરવાનું? ગકાર. ઓકે, ક ખ ગ ઘ ચોથો આવ્યો. બસ પતી ગયું, પાંચમો તો છે નહીં. ઓકે, એટલે જે બીજો વર્ગ છે એનો પહેલો વર્ગ કરવાનો છે, ચ વર્ગનો ક વર્ગ કરવાનો. ક્લિયર છે? ઓકે, આગળનું સૂત્ર છે હોઢ હ. એમાં હકારનો ઢકાર કરવાનો છે અને એમાં પણ જલી અને અંતે, એટલે પદાંત છે. એટલે પદાંત હકાર હોય તો હકારનો ઢકાર કરવાનો છે. આ બધા સૂત્ર જે છે એ આપણે જ્યારે સુબંત શબ્દ જોઈશું ત્યારે આવશે, અથવા તો કૃદંત શબ્દ જોઈશું ત્યારે આવશે. જે કઈ પ્રત્યય ઉમેરીશું ત્યારે આવશે. બરાબર? દાતે, દાદેર, ધાતો, ગહ. ક્લિયર છે આ બધા સૂત્ર કે કોઈને ક્લિયર ના હોય એવું છે? સ્વામીજી, તમે એવું કીધું ને કે પાંચમો તો છે ને આપણે પેલો ચકારનો ને કકાર કર્યો, પછી ન્યકારનો પણ ગકાર તો થાય જ ને? હા, મારો બી એ જ પ્રશ્ન હતો કે ચ વર્ગમાં તો 5 નહીં લેવાના, એમાં તો ક્યાં જલનું છે. અચ્છા, બરોબર. ઓકે ઓકે, હા બરાબર, ક્વેશ્ચન બરોબર છે. એમાં નથી, એ સાચી વાત છે. એટલે એમાં તો એમાં એ લેવાનું છે. બરોબર? છેલ્લો પાંચમો જે છે એ પણ ચ વર્ગ એટલે આખો જ આવી જાય. ગુડ, બરોબર. ઓકે, આગળનું સૂત્ર જે છે હોઢ હ. ક્લિયર છે? એટલે જ્યાં પણ આવું એ થતું હોય તો મારું ધ્યાન દોરવાનું, હા, કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ આપણી ક્લિયર હોવી જોઈએ. એટલે મારે મનમાં પેલું એ થયું એટલે. ઓકે, બરોબર. પછી આગળ છે ઢકારનો હકારનો ઢકાર કરવાનો છે. ધાતુ અંતર્ગત જો ધાતુ દકારથી શરૂ થતી હોય તો ઘકાર કરવાનો છે. પછી ઓપ્શન આપેલો છે. હવે આ સૂત્રોમાં કોઈને કહીએ છે તકલીફ? બરોબર? પછી આપણે આ બધા જે નહ ધાતુ છે એનો હકારનો ધકાર થાય છે, આ ધાતુ છે એનો હકારનો થકાર થાય છે. અહીંયા જે છે આપેલું છે એમાં શું છે? આ બધું જે છે આ જે ધાતુ આપેલી છે, પછી શકારાંતવાળી, શકારાંતવાળી ધાતુઓનો શકાર આદેશ થાય છે. સેમ કન્ડિશન છે કે જલી અને પદાંતી. ઓકે,
એના પછી જલ આવતું હોય ત્યારે એવું થાય. બરોબર. હવે આગળનું સૂત્ર છે જલામ જશોંતી. આ જલામ એ છઠ્ઠી વિભક્તિ છે અને આદેશ શું છે? જશ છે. તો જલામ એટલે કે જલ એટલે કયા આવ્યા? આપણે હમણાં જોયું. જલામ એટલે કેટલા ટોટલ થાય? 24. 24 થાય. એટલે એ જલામ એ 24 જે છે 24 અંતર્ગમાંથી કોઈ પણ હોય. છઠ્ઠી વિભક્તિ છે, કોઈ પણ વર્ણ હોય. અને એનો જશ આદેશ થાય છે. જશ એટલે કયો વર્ગ આવશે? ચોથો અને ત્રીજો વર્ગ. ત્રીજો વર્ગ. ઉભો કરે તો કયો વર્ગ આવે? જબગડદશ. ત્રીજો વર્ગ. અને આપણે આમ ક વર્ગનો કયો થાય? ક વર્ગનો કયો વર્ણ થાય? ત્રીજું ક વર્ગમાં કયો આવે? ત્રીજો આવે. ક ખ ગ આવી ગયો ને જબગડદશ માં. પછી ચ વર્ગમાં કયો આવશે? જ આવશે. ટ વર્ગનો કયો આવશે? ત વર્ગનો ભ આવશે. ટ વર્ગમાં ભ આવે? આવું કેવું? વિચાર કરીને બોલો. ટ વર્ગમાં કયા આવે છે? હા, ટ વર્ગમાં કયા આવે છે? 4 વર્ણ કયા છે? ટ વર્ગ ટ ઢ કયો આવ્યો? ત્રીજો ડ આવ્યો. તો જબગડદશ માં છે ને એ. બીજામાં કયું છે? અરે સોરી, હવે કયો આવે? ત વર્ગ. ત વર્ગમાં કયો આવે? ત્રીજો આવ્યો. બરાબર. હવે આગળ જે છે કયો આવે છે? પ વર્ગમાં એટલે ત્રીજો આવે. એટલે આપણે આમાં શું કહ્યું છે કે જે 24 ગણ્યા એમાંથી એ વર્ગનો ત્રીજો આવી જાય. 24 માંથી શું છે? જબગડદશ આવે, જશ આવે. જશ એટલે ત્રીજો જ છે. એટલે આપણને આ રીતે વધારે યાદ રહેશે. ક ખ ગ ત્રીજો આવ્યો. ચ છ જ. એટલે ચ જે જબગડદશ થાય છે. હવે એમાંથી નજીકનો કયો થાય? તો ક વર્ગના કયા આવે? ક ખ ગ અને ઘ. તો ક ખ અને ઘ હોય તેના સ્થાને શું આવે? ત્રીજો જ આવી જાય. ક ખ ગ આવી જાય. ચ વર્ગ હોય તો ચ છ જ ઝ. ચ છ જ ઝ. તો ચ છ અને જ હોય તેના સ્થાને કઈ આવી જાય? ત્રીજો જ આવી જાય. ટ વર્ગ હોય તો ટ ઠ ડ ઢ છે. 4 છે ને? એ 4 ના સ્થાને કયો આવી જાય? ડકાર ત્રીજો આવી જાય. તથ દ ધન, તથ દ ધ. એ 4 ના સ્થાને શું આવી જાય? ડકાર આવી જાય. બરોબર ને? એ 4 ના સ્થાને. કારણ કે સ્થાને અંતરતામાં આપણે પાછું જોવું પડે કે જે નજીકનું. તો નજીકનું કયું કહેવાય? તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. અને ક વર્ગ પ વર્ગ એ બધા પરસ્પર સવર્ણ છે. એટલા માટે શું થાય કે પ વર્ગ હોય તો કયો આવશે? બકાર આવશે. એટલે આપણે યાદ રાખવાનું જે છે પેલું આ સરળ થઈ જાય. જલનો શું કરંટ? જલ છઠ્ઠી વિભક્તિમાં છે. તો જલ એટલે શું? પેલા 4 આવ્યા. એ 4 આવ્યા તે 4 ના સ્થાને શું કરે? ત્રીજો વર્ગ આવી જાય. ઓકે, ખ્યાલ આવે તો ઠીક છે. નહીં તો આપણે જલ જે જોવાનો જલામ અને પછી એનો જશ કરવાનો જબગડદશ. પણ કયો કરવાનો? જે નજીકનો હોય એ કરવાનો. તમારી રીતે સમજવાનો એનો પ્રયત્ન કરજો. ઓકે, એટલે જલામ જશોંતે આપેલું છે અને એ અંતે છે. કેવું છે? એ અંતે. આમાં સપ્તમી વિભક્તિમાં કોઈ છે ખરો શબ્દ સૂત્રમાં? સપ્તમી વિભક્તિની કન્ડિશન છે, જુઓ. અનુવૃત્તિ કઈ આવે છે એમાં? ઓકે, હવે આ સૂત્ર તમે ખોલો છો. હા, કોણ જોશે? પ્રથમાવૃત્તિમાં પણ જોજો. હા, કોણ કહેશે? બેલાબેન.
જી સ્વામીજી. સૂત્ર 39. અનુવૃત્તિ કઈ આવે છે? હા, એક જ સેકન્ડ સ્વામીજી. પ્રથમાવૃત્તિમાં જોવાનું નથી. અનુવૃત્તિ માટે આપણે જોવાનું છે. એમાં અનુવૃત્તિ માટે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયીમાં પહેલું ખોલવાનું અને પછી ધીમે રહીને પેલામાં જોવાનું. અને બાકીના બધાય જે છે અષ્ટાધ્યાયી અને બધું ખોલી રાખે. જેને જલામ જશોદે 39. મારી સામે લોકો હોય તો તરત હું કહું કોણ નથી ખોલ્યું, પણ આ બધા દૂર છે એટલે હવે કોણ શું કરે છે, નીચે શું છે, પ્રથમાવૃત્તિ છે કે બીજી કોઈ છે? જલામ જશોદે જલામ જશોદે. બરોબર. 39 નું સૂત્ર. મજાક કરું છું. હા, કોણ વાંચે છે અનુવૃત્તિ? 530 નંબર. જેને પૂછ્યું છે એને જ બોલવાનું. એક જ સેકન્ડ. આમ તો પદસ્ય બતાવે છે. પદસ્ય એક જ આવે છે, બરોબર. અંતે આવે છે? ના, અંતે નહીં આવતી. ઓકે. અને એ આવે છે જલી. જલી ક્યાં સુધી જાય છે? જલી 38 સુધી છે. સોરી, એટલે આપણે જોઈએ છે અત્યારે કયું સૂત્ર? 39. એટલે એમાં એ આવે નહીં. અંતે જે છે એ પણ આવે નહીં. પણ અહીંયા સૂત્રમાં જ કહ્યું છે જલામ જશોંતે. અંતે શું છે? કઈ વિભક્તિ છે? સપ્તમી વિભક્તિ છે. સપ્તમી. એટલે અંતે શું હોય? જલ. તો અંતે પદના અંતે જલ પદસ્યની આવે છે એટલે પદાંત જલ. જો છેલ્લે પદાંત જલ હોય તેનો જશ આદેશ થાય છે. જલ એટલે 24 આપણે જોયા, અને એનો આદેશ શું થાય છે? જશ. જશ એટલે શું? ત્રીજો વર્ગ. બરાબર ને? ત્રીજો એટલે કયો છે? ક ખ ગ જબગડ પછી ટ ઠ ડ થ દ પ ફ બ. એ જબગડ દશ આવી ગયા. ક્લિયર? ઓકે. એટલે આની પ્રેક્ટિસ આપણે પછી થશે. હા, ખંચનબેન. હા સ્વામિનીજી, તો જે ઉષ્માક્ષર જે છે હ અને શ, એનું બી જે એની નજીકનું હોય એ પ્રમાણે થાય ને? હા, એટલે એના સવર્ણ કયા છે આપણે જોવાના. જોવા પડે. બરાબર છે. સ જે છે સવર્ણ કયા છે? એના કોઈ સવર્ણ નથી. બરાબર? હા, તાલુ છે તો એમાં તો ખાલી મૂર્ધન્ય સકારનું જ થાય છે ને, કેમ કે બીજાના તો સ્પેશિયલ સૂત્ર છે. એટલે એના કોઈ સવર્ણ એવા કોઈ છે નહીં, એટલે એક્ઝામ્પલ પણ એવા કોઈ આવતા નથી. પણ જો હોય તો આ સૂત્ર છે, એ સૂત્રને આપણે લગાવવાનું. અને સ્વામિનીજી, હું એટલે આમે જોયું અત્યારે કે પદસ્ય છે તો એ આઠમા અધ્યાયના પહેલા પાદમાં છે, જે ત્રિપાદીમાં નથી. તો એવું અનુવૃત્તિ ત્રિપાદીની અનુવૃત્તિ તો ગમે ત્યાંથી આવે, ત્યાંથી આવી શકે. અનુવૃત્તિ ને ત્રિપાદી સપાદ સપ્તાધ્યાય એ બધું કયા લાગે વળગે નહીં. ઓકે, સમજી. હા, બરાબર. બીજો એક ક્વેશ્ચન હતો માં, આપણે આજે ચોહો કુહુ જોયું અને એ જે જોયું તો એમાં ચ વર્ગના વર્ણમાં આપણે ક વર્ગનો આદેશ કરેલો છે આપણે ઓલરેડી, અને આની અંદર આપણે જલની અંદર બી ચ વર્ગના તો આવશે જ ને, ચ છ જ તો આવશે જ ને. તો એનો ક વર્ગનો આદેશ થશે કે પછી જશ આદેશ થશે? એટલે તો આપણે જોયું ને આગળનું સૂત્ર જે છે શું છે જુઓ. આગળનું ચોહો કુહો આપણે જોયું, બરોબર? આ સૂત્ર એમાં શું કર્યું છે? આ વાક ભ્યામ છે તો આ કકારનો શું કર્યો છે? આ ચકારનો ક આદેશ કર્યો છે, કકાર કર્યો છે. પછી શું કર્યું છે? અચ્છા, એટલે બરાબર છે. ઓકે, પાછળનું જે સૂત્ર આવે એને બરાબર છે. ઓકે ઓકે, ક્લિયર? હા. એટલે ચકારનો કકાર કર્યો, કકાર જે છે નો ગકાર કરી દીધો. ઓકે. હાજી. ઓકે. જલામ જશોંતે
આ પ્રમાણે થયું. હવે આગળનું સૂત્ર છે આ 8 2 39 નંબરનું સૂત્ર. હવે પછીનું સૂત્ર આપણે જોવાનું છે, કયું છે? 8 નંબર જુઓ, 8 8 4 4 40. એટલે 39 પછી 40 આવે બરોબર, પણ આખું પાદ બદલાઈ ગયું છે બરોબર. 8 4 40 એ સૂત્ર કાઢો. હાજી સરોજબેન માલવિયા. અનુવૃત્તિ કઈ આવે છે જુઓ, 8 4 40 નું સૂત્ર. પદસ્યની આપણે અનુવૃત્તિ જોતા હતા, પદસ્ય ક્યાં સુધી જાય છે? 8 1 માં છે ને? હા, છેલ્લે સુધી જશે એટલે પદસ્ય આવશે. પદસ્ય કયા સુધી જાય 8 છે? 3 54 સુધી. હા, 8 3 54 સુધી. આપણે કયું સૂત્ર આપણે જોઈએ છે અત્યારે? 8 4 જોઈએ છે એટલે અહીંયા નહીં આવે. નહીં આવે બરોબર. આ વસ્તુ આપણને ક્લિયર હોવી જોઈએ. અનુવૃત્તિ ક્યાંથી ક્યાં જાય છે એ વસ્તુ આપણને સ્પષ્ટ હોવી જોઈએ. એટલે અહીંયા અનુવૃત્તિ કોઈ આવતી નથી બરોબર આ સૂત્રમાં. ઓકે, હવે તમે એમાં જુઓ, પ્રથમાવૃત્તિમાં કાઢો. એમાં લખીએ અનુવૃત્તિ 629. અનુવૃત્તિ નથી લખી. નથી લખી. સંહિતાયામ સંહિતાયામ લખી છે. સંહિતાયામ છે. ઓકે, તો સંહિતાયામ ક્યાંથી આવે છે? સંહિતાયામ એ તો છેક આગળથી આવે છે ને. આગળથી આવે છે, જો જુઓ. આ શું થયું છે આમાં? 8 2 108. 8 2 108 નંબરનો સૂત્ર. કયું છે? 108 નંબરનું સૂત્ર છે. સંહિતાયામ ક્યાંથી આવે છે? 8 2 108. છેલ્લું સૂત્ર છે ને? સંહિતાયામ અને ક્યાં છેલ્લું સુધી જાય છે? એ 8 4 68 સુધી. હા, કયું સૂત્ર છે છેલ્લું? એ 8 4 ને જે છે 68 કયું છે? કયું સૂત્ર છે? 8 4 68. ક્યાં જોવાનું? આમ જ 68 રસાભ્યામ. છે ને? રસાભ્યામ છેલ્લું છે ને? છેલ્લું. હા, એટલે છેલ્લે સુધી જાય છે. છેલ્લે એટલે આપણે ગણાય કે ત્રીજું અને ચોથું પાદ છે સંહિતા અધિકારમાં છે, એટલે સંધિ છે ત્યાં બરાબર. ત્રીજું અને ચોથું પાદ એમાં શું આપેલી છે? સંધિ આપેલી છે, સંહિતાયામ. ઓકે, હવે અહીંયા જુઓ તમે કે સ્તોહો. સ્તોહો એટલે શું છે? કઈ વિભક્તિ છે? હવે તમે પદચ્છેદ જુઓ. ષષ્ઠી એક વચન. ષષ્ઠી વિભક્તિ એક વચન સ્તોહો. તેનું પ્રાતિપદિક શું થાય? રીતે ત થઈ જાય. સ્તોહો નું ત થઈ જાય પ્રાતિપદિક. આખો તો સ્ત. ઓકે, ત હોય તો અકારાંત થયું. અકારાંત ની છઠ્ઠી વિભક્તિ શું થાય? અકારાંત શબ્દ કયો છે? બોલો. રામ. રામ છે કે રામ? રામ. એની છઠ્ઠી વિભક્તિ શું થાય? રોજ પ્રાર્થના બોલીએ છીએ આપણે રામસ્ય. રામસ્ય, તો અહીંયા રામસ્ય સ્તસ્ય છે. હા, તો પછી અકારાંત ના હોય. આ શબ્દ કયો છે? તો તકારાંત જ હોય ને. હોય જ ને એવું નહીં. આપણે એવું નથી. જો તકારાંત હોય તો સ્તઃ હોય. અહીંયા સ્તોહો છે. ઓકે, એટલે આ બધું આપણે નહીં શીખીએ તો પછી બહુ અઘરું પડશે. ઓકે, બીજું કોણ કહેશે?
હર્ષાબેન તમને ખ્યાલ આવે છે પ્રાતિપદિક શું થાય સ્તોહોનું? ગુરુ થાય, ગુરુ થાય. બરોબર. નો થાય આ શું તમે બરાબર કહો હર્ષાબેન? ગુરુ ગુરુ પ્રાતિપદિક ના થાય ને? ના પ્રાતિપદિક નહીં. હું પ્રાતિપદિક પૂછું છું. સ્તુ થાય સ્તુ. સ્ત થયું કહેવાય સ્ત. અને પ્રાતિપદિક શું થાય એમ? સ્તોહોનું ત તમે બધા કેમ આવું કરો છો? શું થાય સ્તુ? મારે કરાવવું પડશે. ઓ થાય. શું થશે? સ્તુ થશે. તું અને સ્તુ જે નો. છે એ ગુરુ શબ્દ પ્રમાણે એનો રૂપ થશે. સ્તુ થાય હા. બરાબર? આટલું થોડું બેઝિક આપણને થોડી ક્લેરિટી હોવી જોઈએ કે એટલે ઉ ગુરુ નો ઉ નો ઓ થયો બરાબર છે. ગુરુ શબ્દ પ્રમાણે એના રૂપ થશે. બરાબર? પ્રાતિપદિક સ્તોહોનું શું થાય? સ્તુ થાય. સ્તુહુ સ્તુહુ ના થાય, સ્તુ થાય પ્રાતિપદિક. સ્તુ હા બરાબર સોરી. ગુરુ હું છઠ્ઠી કહ્યું છે વિભક્તિ એટલે એક ગુરુ, વચનમાં પણ સ્તુ પ્રાતિપદિક શું થાય? ગુરુ છે. સ્તુ ઓકે, એટલે સ્તુ થાય. હવે સ્તુ એટલે શું? સકાર અને તુ. ઓકે, એમાં સમાસ જુઓ. સમાસ શું આપે છે? સશ્ચ તુશ્ચ સ્તુહુ બરોબર? સશ્ચ તુશ્ચ સ્તુહુ. તો સકાર અને તવર્ગ, એનો અર્થ શું થાય? સકાર અને તવર્ગ, એને કહેવાય સ્તુ. હવે આગળ છે બીજું શું છે? શ્ચુના. શ્ચુના કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ એક વચન. તૃતીય વિભક્તિ એક વચન છે. એનું પ્રાતિપદિક શું થશે? સ્ચુ. શ્ચુ. બરોબર? ગુરુના છે ને? ગુરુના. તો હવે સ્તુ જે છે એમાં શું થશે? શકાર અને ચ વર્ગ. શકાર અને ચ વર્ગ પણ તૃતીય વિભક્તિ છે. ઓકે, શ્ચુહુ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ એક વચન. વિભક્તિ. પ્રાતિપદિક શું થાય? સ્ચુહુ સ્ચુ. શ્ચુ થાય. વેરી ગુડ. તો શ્ચુ થાય. શ્ચુ એટલે શું? શકાર શકાર અને ચકાર ચ વર્ગ. ચ વર્ગ. શકાર અને ચ વર્ગ. ઓકે, હવે અહીંયા સ્થાની શું છે? સ્થાની છે સ્તોહો એટલે સશ્ચ અને તવર્ગ. હા, એટલે સકાર અને ત વર્ગ સ્થાની છે. આદેશ શું છે? આદેશ છે સકાર ને ચ વર્ગ. બરોબર? એટલે હવે સકાર જે છે કયો સકાર? દંત્ય સકાર. અને ત વર્ગ છે કયો છે? ત વર્ગ કયા શેમાં ગણવાના? ત વર્ગ ને દંત્ય કે મૂર્ધન્ય? દંત્ય જ ગણાય ને. દંત્ય છે. બરાબર? એટલે દંત્ય સકાર અને દંત્ય ત વર્ગ. એના સ્થાને આવશે શું છે? શકાર. શકાર કયો છે? તાલવ્ય શકાર. તાલવ્ય શકાર. અને ચકાર ચ વર્ગ છે. કયો છે? ચ વર્ગ પણ તાલવ્ય છે. એટલે દંત્યના સ્થાને શું થઈ જશે? તાલવ્ય થઈ જશે. બરાબર? દંત્યના સ્થાને તાલવ્ય ક્યારે થઈ જશે? તો અહીંયા શ્ચુના આપ્યું છે. હવે તૃતીય વિભક્તિ છે. શ વર્ગ અથવા તો ચ વર્ગ. છઠ્ઠી વિભક્તિમાં છે દંત્યની સાથે જો તાલવ્ય હોય, પછી આગળ હોય કે પાછળ હોય, પણ દંત્યનો તાલવ્ય થઈ જાય. શ્ચુના આપ્યું છે એટલે શ્ચુના એટલે યોગે. યોગે એટલે શું છે? એની સાથે જ્યારે જોડાય છે. હવે આગળ જોડાય કે પાછળ જોડાય? બરાબર? પહેલા આવે કે પછી આવે? એટલે દંત્ય એ તાલવ્યની સાથે આગળ આવે કે પાછળ આવે, એ દંત્યનું શું કરવાનું છે? તાલવ્ય કરવાનું છે. ક્લિયર? દંત્ય પછી તાલવ્ય આવે
તો દંત્યનો તાલવ્ય કરવાનો, અથવા તો તાલવ્ય પછી દંત્ય આવે તો પણ બધા શું દંત્યનો તાલવ્ય કરી દેવાનો. ઓકે, આગળ કે પાછળ ગમે ત્યારે આવે. એટલે અહીંયા તમે જુઓ મેં લખેલું છે અહીંયા કે સકાર અને શકાર. બરોબર, હવે ત્યાં 4 પોસિબિલિટી છે. અહીંયા શકાર અને ચ વર્ગ છે, સકાર અને ત વર્ગ છે. તો આ શકાર પછી ક્યાં તો સકાર આવે અથવા તો ત વર્ગ આવે. એક પોસિબિલિટી થાય. જે સકાર છે એના પછી આ સકાર કે ત વર્ગ આવે, અથવા તો પહેલા આવે. આ શકારની પછી સ કે તકાર હોય, અથવા તો સકાર અને તકારની પછી શકાર હોય, પહેલા કે પછી. પણ બદલવાનું શું હોય? સકાર તકાર બદલવાનું. એક પોસિબિલિટી આ થાય, શકાર પછી સકાર હોય અથવા તો શકાર પછી કે પહેલા ત વર્ગ હોય. તો આ ત વર્ગનો તાલવ્ય કરવાનો, ચ વર્ગ કરવાનો છે. અથવા તો ચ વર્ગ જે છે તો ચકાર જે છે ચ વર્ગની પહેલા કે પછી સકાર હોય, ચ વર્ગની પહેલા કે પછી ત વર્ગ હોય. 4 પોસિબિલિટી થાય ને. બદલવાનું શું છે? દંત્ય જે છે એને તાલવ્ય કરી દેવાનું છે. બરાબર, આટલું અહીંયા છે. યોગે કહ્યું છે એટલે સકાર અથવા શકાર. તમે જુઓ કે આગળ પાછળ જ્યાં હોય ત્યાં બદલાય છે. શું? શકાર. કયો શકાર બદલાયો? અહીંયા આ સકાર બદલાયો. બરાબર, સકાર અને શકાર હોય તો આ બદલાયો. હવે આ સકાર અને ચ વર્ગ છે, શું બદલવાનું? કોને બદલવાનો? દંત્ય કયો છે આમાં? સકાર. સકાર છે એટલે એ સકારના સ્થાને તાલવ્ય શકાર આવી જાય. આગળ કે પાછળ આપણે મતલબ નથી. ઓકે, ત વર્ગ છે અને પછી શકાર આવે, શું બદલવાનું? દંત્ય કયો છે? ત વર્ગ. ત વર્ગ. તો એને ત વર્ગના સ્થાને શું કરવાનું? ચ વર્ગ. ત વર્ગ પછી ચ વર્ગ આવે તો શું કરવાનું? ચ વર્ગ. બદલાશે શું? ત વર્ગ બદલાશે. ત વર્ગ, કારણ કે દંત્ય છે. બરાબર, એટલે દંત્યના સ્થાને ફરી પાછો તાલવ્ય કરી દેવાનો છે. ક્લિયર? એટલે અહીંયા જુઓ આપણે. અચ્છા, ઉદાહરણ નથી. ઉદાહરણ તો આપણે જ્યારે પેલા જોઈશું ત્યારે થશે. ઓકે, સેમ વસ્તુ છે અહીંયા આગળ કે દંત્ય એની સાથે મૂર્ધન્ય આવે. મૂર્ધન્ય કયા છે? તો કે શકાર અને ટ વર્ગ. ઓકે, શકાર અને ટ વર્ગ બંને કેવા છે? મૂર્ધન્ય છે. તો દંત્ય સકાર ત વર્ગની પહેલા કે પછી શું આવે? મૂર્ધન્ય શકાર અથવા મૂર્ધન્ય ટ વર્ગ. તો બદલવાનું છે ને દંત્યને બદલવાનું. ફરી પાછું બદલવાનું કોને છે? દંત્યને જ બદલવાનું છે. એટલે દંત્ય જે છે ક્યાં તો એ તાલવ્ય થઈ જાય અથવા તે મૂર્ધન્ય થઈ જાય. જો મૂર્ધન્ય એની સાથે હોય તો દંત્ય મૂર્ધન્ય થઈ જાય. જો તાલવ્ય એની સાથે હોય તો દંત્ય એ તાલવ્ય થઈ જાય. ક્લિયર? એટલે સકાર અને શકાર હોય તો આ સકાર દંત્ય જે છે એનો અહીંયા મૂર્ધન્ય થઈ ગયો. પછી આ સકારની પછી ટ વર્ગ છે તો બદલવાનું શું છે એ આપણે યાદ રાખવાનું. બદલવાનો દંત્ય છે. ક્લિયર? ઓકે, હવે આના સંદર્ભમાં થોડાક અપવાદ છે. એટલે આ સૂત્ર છે 8-4-40, 8-4-41. તમે અષ્ટાધ્યાયીમાં જુઓ. સ્ટુના સ્ટુહુ છે, પછીનું સૂત્ર 41મું સૂત્ર. એમાં અનુવૃત્તિ કઈ આવી છે? 41મા સૂત્રમાં અનુવૃત્તિ કઈ આવે છે? કલ્પનાબેન? 41ના સૂત્રમાં 44 છે એટલે ઉપર નહીં આવે. હા, અનુવૃત્તિ આવે છે. અસ્તોનું સુનાનું. બરોબર છે. કયા શબ્દની અનુવૃત્તિ આવે છે? અનુવૃત્તિ તો શબ્દની જોવાની ને કે સૂત્રની જોવાની? સ્તો અને શુ. બરાબર, સ્તોહો અને શ્ચુ.
પણ એ સ્ટુહુ જે છે એનું કામ નથી, કારણ કે સ્ટુહુ જે છે એ નીચે જરૂર નથી. સ્ટુહુ ઓલરેડી પ્રથમા વિભક્તિમાં છે જ, એની આવશ્યકતા નથી. એટલે સકાર અને ત વર્ગનું શું કરવાનું છે? મૂર્ધન્ય સકાર અને ત વર્ગ કરવાનું છે. ઓકે, આગળનું સૂત્ર છે એમાં ન, બરાબર? ન જે છે એટલે એનો અપવાદ કર્યો છે. એ અનુવૃત્તિ કઈ આવે છે 42માં સૂત્રમાં? એ સ્તો ને બંને એ જ આવે ને, બરાબર? સ્તોહો, સ્ચુહુ શુહુ, અને સ્ટુહુ. શુહુ, હા. એટલે બંનેમાં આ વસ્તુ લાગુ પડે કે ન એનો આદેશ થતો નથી. એનો આદેશ થતો પદાંતાત. પદાંત અહીંયા શું લખ્યું છે? ન પદાંતાત. ઓકે, એની એમાં પદચ્છેદ વાંચો. કયા સૂત્રનું? એના 42મું સૂત્ર. 42મું. 42મું જુદું બીજું છે. 630 પર જુઓ. 41નું છે. 600. એના પછી 8-4-41 હશે. એમણે તમે ખોલ્યું છે ખરું? હા, ખોલ્યું છે. બસ 8-4-41. હા. 630 ના પેજ પર નીચે જુઓ. ખોલ્યું. હા. એની અનુવૃત્તિ સ્ટુ અને સ્તોહો. સ્ટુહુ ને સ્તોહો. બરોબર. અને સંહિતાયામ. બરાબર. હવે જે સૂત્ર છે એમાં ન જે છે એની કઈ વિભક્તિ છે? નની અવ્યય છે ને? ન અવ્યય છે. ન એ અવ્યય છે. પછી કયું છે શબ્દ? પછી પદાંતાતની પંચમી એકવચન. પંચમી વિભક્તિ છે. પછી અને ટોહોની પંચમી એકવચન. પંચમી વિભક્તિ એકવચન છે. પદાંતાત જે છે એ પંચમી, તો પ્રાતિપદિક શું થાય? પદાંત. પદાંત. વેરી ગુડ. ટોહો છે એ પાંચમી વિભક્તિ છે, તો એનું કઈ એ થશે પ્રાતિપદિક? એ ખબર ના પડી મને. ટોહોનું પ્રાતિપદિક આગળ કરીશ. ટોહો, સ્ટોહો. હા, સ્ટોહો. સ્ટો પ્રાતિપદિક શું થાય? એ ખબર ના પડી. કોણ કહેશે? સ્ટુ સ્ટુ ટુ. સ્ટુ. અહીંયા હા, સ્ટુ. સકાર ક્યાં છે? પેલું તો સ્તોહો હતું, અહીંયા ટોહો છે. ટોહો છે. તો પ્રાતિપદિક શું થાય? ટુ થાય. ટુ થાય. હા, ટુ. અને ટુ એટલે શું? ટુ એટલે શું? ટ વર્ગ. ટ વર્ગ. એટલે ટ વર્ગમાં કયા કયા આવે? ટઠ ડઢણ. ટઠ ડઢણ આવે. ઓકે, એટલે વૃત્તિ વાંચો હવે. પદાંત વર્ગાદુત્તરસ્ય સ્તો સ્તુત્વમ ન ભવતિ નામે તે તદ વર્જયિત્વા. વર્જયિત્વા. ધીરે વર્જયિત્વા. વાંચવાનું. હા, વર્જયિત્વા. બરોબર. એટલે અહીંયા શું કહેવામાં છે? પદાંત ટ વર્ગ પછી. પદાંત આપણે જોયું, બરોબર? પહેલા આગળ જોઈ લીધું. પદ ને અંતે જે આવતો હોય એ ટ વર્ગનો કોઈ પણ હોય. પછી સકાર અથવા ત વર્ગના શકાર ટ વર્ગના આદેશ થતો નથી, માત્ર નામને છોડીને. એટલે જો પદના અંતે ટ વર્ગ આવતો હોય તો એમાં કોઈ ચેન્જ થતો નથી. એટલે કે આ અહીંયા આ સૂત્ર લાગુ પડતું નથી. બરાબર? પદાંત પછી પદાંત ટ વર્ગ પછી સકાર કે આવતું હોય તો ત્યાં આ લાગુ પડે નહીં. ક્લિયર છે? ક્લિયર. હા, બરોબર. પહેલા હોય તો કરવાનું કે નહીં? ના, પહેલા હોય તો કરવાનું, પછી આવે તો હા, એટલે પદ ની પહેલા હોય તો શું કરવાનું? તો વચ્ચે થઈ ગયું, પદાંત ના કહેવાય. ના, તો ના કહેવાય. બરાબર? પદાંત ટ વર્ગનો જે હોય ત્યારે જો આવે એનો શકાર અને ટ વર્ગ આવે તેનું કઈ કરવાનું નહીં. ઓકે, આગળનું સૂત્ર છે એ પણ એમાં અનુવૃત્તિ ન ની આવે છે. ઓકે, ન ક્યાં સુધી જાય છે જુઓ. ન જે છે એમાં 45 લખ્યું છે તમારા નંબર. હા, 45 છે સ્વામી. કરી દો. અચ્છા. ન જે છે 45 છે ને બદલે 44 કરી દો.
ઓકે, એટલે તોહો ન પદાંતા ટોહો અનામ, એટલે નામ જે છે જ્યાં આવતું હોય એને છોડીને નામ આવતું હોય તો ત્યાં કરવાનું. ઓકે, એના પછી તોહો શીહી. ઓકે, કોણ બોલશે? હિમાલીબેન તમે બોલશો? તોહો શી. બીજું કોણ છે? ઓકે, મયુરીબેન તમે બોલો. જી માં. તોહો શીમાં અનુવૃત્તિમાં ન આવશે પછી અને સ્તોહો આવશે. તોહોની અનુવૃત્તિ ક્યાં સુધી જાય? ના, સ્તોહો નહીં, ચૂહુ આવશે. ચૂહો આવશે. પછી બીજી કઈ આવશે? ન આવશે અને સ્ટુહુ આવશે. સ્ટુહુ. બરોબર. પછી કઈ આવશે? બીજી તો પછી સંહિતા. હા, ન તો બોલી ને મેમ, ન તો પહેલા જ બોલી. સ્ટુહુ અને બરાબર. બરાબર. હવે તોહો શી. હવે સૂત્રમાં જુઓ કઈ વિભક્તિ છે? તોહો શી. તોહો ની ષષ્ઠી વિભક્તિ એક વચન, એનું થયું પ્રાતિપદિક તું થયું. તું એટલે શું? તું એટલે ગુરુ પ્રમાણે. હા બરોબર, પણ તું એટલે શું? ત વર્ગમાં. ત વર્ગ. બરોબર. એટલે ત વર્ગ પછી શી કઈ વિભક્તિ છે? શી સપ્તમી વિભક્તિ એક વચન છે. તેનું પ્રાતિપદિક શું થાય? એની શકાર. બરાબર, શકાર. તો શકાર પછી હોય તો. હા. બરાબર. હવે શકાર પછી હોય તો અહીંયા સ્થાની શું છે? ત વર્ગ છે. ત વર્ગ છે. પણ ન કર્યું છે? ન કરેલો છે. ન કરે છે એટલે ત્યાં સ્તુત્વમ કે શ્ચુત્વમ થશે? અરે, સ્તુત્વમ કે સ્તુત્વમ થશે નહીં. ચ વર્ગ કે ટ વર્ગ આદેશ થતો નથી. ન. બરાબર. એટલે તોહોશી એટલે ત વર્ગ પછી શકાર આવે તો ત વર્ગનો એટલે દંત્ય તકારનો શકાર થતો નથી. એટલે દંત્ય તકારનો જો શકાર આવતો હોય પછી તો શું થઈ શકે? મૂર્ધન્ય છે ને? મૂર્ધન્ય શકાર થાય પણ થતો નથી. ત વર્ગનો ટ આદેશ ટ વર્ગ આદેશ થશે નથી. નહીં. બદલાય શું? ત વર્ગ. બરાબર. ત વર્ગના સંયોગમાં શું છે? શકાર છે. કયો છે? મૂર્ધન્ય છે. તો મૂર્ધન્ય આવે છે તો પછી ત વર્ગનો શું થઈ શકે? શકાર. પણ થતો નથી. ત વર્ગનો જે મૂર્ધન્ય થાય કે પછી તાલવ્ય થાય? ત વર્ગનો તો શકાર દંતવ્ય છે. દંત્યનો શું થઈ શકે અહીંયા? એનો પેલો એ થઈ શકે શકાર, મૂર્ધન્ય. કેમ મૂર્ધન્ય થઈ શકે? કારણ કે પાછળ મૂર્ધન્ય શકાર છે. બરાબર. મૂર્ધન્યનો યોગ છે એટલે એ દંત્યનો મૂર્ધન્ય કરવો પડે. પણ આ નિયમ પ્રમાણે થતો નથી. પડે નહીં. બરાબર. જો શકાર હોય દંત્ય તકાર પછી જો મૂર્ધન્ય શકાર હોય તો ત્યાં થાય નહીં. ક્લિયર? બરોબર. ઓકે. પછી નીચેનું સૂત્ર છે 7. ઓકે, કોણ કહેશે? 7. હા, ખંજન તમે બોલ્યા ને? આરતીબેન હા બોલો. 7. કઈ વિભક્તિ છે? પંચમી એક વચન. પંચમી વિભક્તિ. તો પ્રાતિપદિક શું થશે? શા થશે. કયા શબ્દ પ્રમાણે થશે? મરુત પ્રમાણે શું થાય? પાંચમી વિભક્તિમાં શું થાય છે મરુત પ્રમાણે? અહીંયા શું છે?
હા 7 છે. તો શું થશે? શ. બરોબર, અકારાંત શબ્દ. યસ. કયા પ્રમાણે થશે? અકારાંત શબ્દ રામ. રામ. સોરી. બરોબર, એટલે અહીંયા શ છે. કઈ વિભક્તિમાં? પંચમી વિભક્તિમાં છે. બરોબર. હવે અનુવૃત્તિ કઈ છે? ચોહુ, ન અને તોહુ. એટલે અહીંયા પણ નિગેશન છે. દંત્ય પછી મૂર્ધન્ય આવે, દંત્ય પછી તાલવ્ય આવે, તો દંત્ય બદલાતો નથી. અહીંયા શું છે? શાત. હવે શાત જે છે કયો છે? મૂર્ધન્ય છે કે તાલવ્ય છે? આ શ જે છે તાલવ્ય છે કે મૂર્ધન્ય છે? તાલવ્ય છે. એટલે દંત્યનો તાલવ્ય થશે નહીં. બરાબર. એટલે શકારાત પરસ્ય તવર્ગીય વર્ણસ્ય શ્ચુત્વમ ન ભવતી. એટલે શું છે? શકાર પછી ત વર્ગનો ચ વર્ગ થતો નથી. સિમ્પલ છે. બરાબર. એટલે આ આપણે ક્યારેક ક્યારેક આવે છે, એ આપણે જોવાનું સૂત્રમાં પછી જયારે ઉદાહરણ આવતા હોય. પણ આપણને આ સિદ્ધાંત ખબર પડવી જોઈએ કે દંત્યનો તાલવ્ય થાય છે, દંત્યનો મૂર્ધન્ય થાય છે, અને એને માટે આ ઓપ્શન બધા એના એ છે, અપવાદ છે. ક્લિયર? આટલા એના અપવાદ છે. જેમ જેમ ઉદાહરણો જોઈશું બધું આગળ, એટલે આપણને ખ્યાલ આવશે કે કેમ આનો થયો નહીં. સામાન્ય રીતે થઈ જાય છે, પણ છતાં થયો નહીં. તો ક્યાં જોવાનું? આટલી આ જગ્યામાં જોવાનું. 3 સૂત્ર છે, એમાં નિગેશન કરેલું છે. આપણે બધું યાદ રાખવાની જરૂર નથી આ 3 સૂત્ર, પણ કેમ નથી થયું? બરાબર. આ તાલવ્યનો મૂર્ધન્ય કે જે દંત્યનો મૂર્ધન્ય કે દંત્યનો તાલવ્ય કેમ નથી થયો? તો અહીંયા આ સૂત્રોમાં જોવાનું. બધું યાદ રહી જાય આપણને એવું નથી આ, પણ સામાન્ય નિયમ શું છે? દંત્ય પછી તાલવ્ય હોય, દંત્ય પછી મૂર્ધન્ય હોય, તો દંત્યનો મૂર્ધન્ય કે તાલવ્ય થઈ જાય છે. ક્લિયર? આટલું યાદ રાખવાનું, બસ. બીજું કઈ યાદ રાખવાનું નહીં. પછી કેમ નથી થયું? તો અહીંયા આવીને જોવાનું. ક્લિયર? એટલું બરોબર. ઓકે, આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? બરોબર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે બહુ જોઈએ છે હા બધું. આ લોકોને ભણાવી ત્યારે તો ફટાફટ કહ્યું હતું. સ્પીડમાં જતી હતી ગાડી. ઓકે. હરિ ઓમ.